નર્મદા જિલ્લામાં હાથીપગા મુક્ત અભિયાન દરમિયાન મોપ રાઉન્ડની સફળતાપૂર્વક યોજાયો હતો। આ દરમિયાન ડીઈસી તથા આલ્બેન્ડાઝોલ ગોળીઓનું વિતરણ કરવામાં આવ્યું હતું અને નાગરિકોને રસી જેવું સુરક્ષા કવચ પૂરું પાડવામાં આવ્યું હતું। 3 દિવસ દરમિયાન આરોગ્ય વિભાગના કાર્યકરો અને દવા વિતરકો દ્વારા ઘરે ઘરે જઈ લોકોને હાથીપગાથી બચાવ માટેની ગોળીઓ આપવામાં આવી હતી। જિલ્લાના કુલ 283 ગામોમાં અંદાજે 3,37,000 વસ્તીમાંથી લગભગ 3,25,000 લોકોને આ દવા આપવામાં આવી હતી। આ અભિયાનને જિલ્લા વહીવટીતંત્ર અને આરોગ્ય વિભાગ દ્વારા સુચારુ આયોજન અને લોક સહકારથી સફળ બનાવવામાં આવ્યું છે। 93% જેટલી કામગીરી થઈ ચૂકી છે। 3,25,000 લોકોએ જાતે દવા ગળી। હવે આગામી 13, 14, 15 તારીખો જે 16 તારીખ સુધીમાં બાકી રહી ગયેલા જે લોકો છે એમના ઘરે ઘરે જઈ અને રૂબરૂ ગોળી ગળાવવામાં આવશે। ડેડિયાપાડા અને નાંદોદ તાલુકાના તમામ ઘરો જે છે એને આવરી લેવામાં આવી રહ્યા છે। તમામ શાળાઓ, કોલેજો એમાં પણ કામગીરી થઈ છે અને કુલ 450 જેટલી ટીમો છે એ આ માસ ડ્રગ એડમિનિસ્ટ્રેશન ફાઇલેરિયા નિર્મૂલનની કામગીરી કરી રહી છે। તો સૌને વિનંતી, જે બાકી રહી ગયા છે એ આ ગળવાની જો ગોળીઓ છે, આરોગ્ય કાર્યકર આવે ત્યારે ચોક્કસ એ રૂબરૂ ગણે।